તો દ્વારકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદારોનો ઉત્સાહ। દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી લાઈનો કતારો જોવા મળી રહી છે। ઈશુદાન ગઢવી પોતાના વતન પીપળિયા ગામે મતદાન કર્યું છે। સૌથી મોટા સમાચાર દ્વારકાથી પ્રાથમિક શાળા બૂથ પર પરિવાર સાથે પહોંચીને મતદાન ઈશુદાન ગઢવીએ જ્યારે આમ આદમી પાર્ટીના નેતા છે। આપને જણાવી દઈએ દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ। દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મતદાનનો ઉત્સાહ વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ ઈશુદાન ગઢવીએ પોતાના વતન પીપળિયા ગામે મતદાન કર્યું છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર બી છે પ્રાથમિક શાળા બૂથ ઉપર જ્યારે ઈશુદાન ગઢવી તેમના પરિવારો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ મતદાનના દ્વારકાની અંદર। ત્યારે હાલ ઈશુદાન ગઢવીએ પોતાના વતન પીપળિયા ગામે મતદાન કર્યું છે। પ્રાથમિક શાળાના બૂથ પર પરિવાર સાથે પહોંચીને મત આપ્યો છે। મતદાન બાદ ઈશુદાન ગઢવીની અપીલ કે મત કરો અને લોકશાહીનું પર્વ ફરીથી આવ્યું છે। ગુજરાતની જનતાને તમામને અપીલ કરીશ કે વધારેમાં વધારે મતદાનના અધિકારનો ઉપયોગ કરો। મતદાન કરવું દર 5 વર્ષે એ આપણી ફરજ છે। આપણે ત્યારે જ આપણે આપણા હક અને અધિકારો માંગી શકીએ જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવતા હોઈએ। તો હું તમામ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। જે રીતે વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે, તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું। અને જ્યારે મતદાન કરતા હો ત્યારે મારી વિનંતી છે આપને કે હંમેશા તમારા હક અધિકારો માટે, તમારા જાગૃતતા માટે, તમારા મુદ્દાઓ માટે જે લડે છે એમને તમે પસંદ કરો। અને આ પસંદ કરવાનો તમારો અધિકાર છે, આ દિવસ છે। અને આ દિવસે જેટલું પણ વધારે મતદાન થશે એટલું જે વ્યક્તિઓ તમારા માટે લડી રહ્યા હોય ની અપીલ પણ હતી। આપે આ બાઇટ પણ સાંભળી હતી ને આપે જાણ્યું કે ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદર એક મોટા નેતાઓમાં માનવામાં આવે છે, તો ઈશુદાન ગઢવીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું। અને આ સાથે જ તેમનું ગામ જે પીપળિયા છે તે જગ્યાએ જઈને મતદાન કર્યું હતું। તો પ્રાથમિક જ્યારે અત્યારે હાલ મતદાનને આપવામાં આવી રહ્યું છે, તો જ્યારે પહેલાં મતદાન પછી જલપાન તેવા સંદેશો સાથે અત્યારે હાલ તમામ જે પાર્ટીઓ છે તેમના શીર્ષ નેતૃત્વો છે તે બધા જ લોકો પક્ષ અપક્ષો અને વિપક્ષ તમામ લોકોના નેતાઓ, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ વોટ આપવા માટે પણ પહોંચી રહ્યા છે ધીરે ધીરે।